આ રાશિ હંમેશા મોમને દુખી કરતી હોય છે. કોઈને કોઈ વાતે મોમને ના ગમે કે તકલીફ પહોંચે ને એવું જ વર્તન કરે છે. તને નથી લાગતું કે શુભ આવીને જોશે તો ગુસ્સે થશે? તને ખબર છે ને, પિન્ટુને ભાવતી કોઈ પણ વાનગી આ ઘરમાં નથી બની શકતી. અને જો ભૂલથી મહેમાન સામે આવી વાનગી બની હોય તો શુભ કેટલો બધો ગુસ્સે થઈ જાય છે. મમ્મી મમ્મી આ શું કરો છો? મારે કોઈને પુડલા નથી ખવડાવવા. પણ જે બની ગયા છે એનું શું? બહાર જઈને કોઈ ગરીબને આપી દઈશ. તો મેડમ બધાને જમવામાં શું આપું? બીજી રસોઈ બનાવીને બધાને જમાડી લે. ઓકે મેડમ. મમ્મી તમે શાંત થઈ જાઓ. તમે જ કહો છો ને કે જમવા ઉપર ગુસ્સો ન કરવો જોઈએ. વાત કરી એમાં સુવર્ણા કેમ આવું વર્તન કરી રહી છે? મને પણ સમજાતું નથી. એ કેટલા દિવસથી કંઈક અચૂકતું વર્તન કરે છે. તમે ચિંતા ન કરશો, હું જાઉં છું અને એમને સમજાવીને લઈને આવું છું. જા બેટા. બસ મમ્મી, તમે આટલું બધું કેમ રડો છો? એક માં તરીકે અત્યારે હું જે પણ કંઈ અનુભવી રહી છું ને, એ બીજી કોઈ માં નહીં અનુભવતી હો. મારા હૃદયમાં મારા બંને દીકરાઓ માટે લાગણી છે. શું એવું બને ક્યારે કે કોઈ માણસ પોતાની એક આંખને વધારે પ્રેમ કરે અને બીજી આંખને ઓછો પ્રેમ કરી શકે? હું એક માં થઈને મારા બંને દીકરાઓને કેવી રીતે ભેદભાવ રાખી શકું? પણ અહીંયા તો હું મારા એક દીકરાને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું, ત્યાં બીજો દીકરો દુઃખી થઈ જાય છે. એક માં તરીકે બંને દીકરાઓ સંપીને પ્રેમથી સાથે રહે ને, એના જેવી સુખદ ક્ષણ બીજી કોઈ ના હોઈ શકે. પણ ઈશ્વરે મારા માટે એ સમય બનાવ્યો જ નથી કે મારા બંને દીકરાઓ સુખ શાંતિથી એકબીજાની સાથે રહે. હું શું કરું મને કઈ જ સમજાતું નથી. મમ્મી તમે જે કંઈ પણ કરો છો ને એ સાચા હૃદયથી કરો છો. અને ભવિષ્યને ક્યાં કોઈ જોઈ શકે છે? કોને ખબર એક દિવસ એવો આવે કે એ અને પિન્ટુભાઈ એકબીજા વગર રહી જ ના શકે. એવું કેવી રીતે બને? એ પિન્ટુના નામથી ગુસ્સે થાય છે અને એ બંને સાથે રહે એ વાત તો જાણે અમાસમાં ચંદ્ર દેખાય ને એવી અશક્ય વાત છે. અશક્યને શક્ય બનાવી દે એ જ માનો પ્રેમ. આ રાશિ હંમેશા મોમને દુખી કરતી હોય છે. કોઈને કોઈ વાતે મોમને ના ગમે કે તકલીફ પહોંચે ને એવું જ વર્તન કરે છે. ને અત્યારે તો એને કારણે મોમની આંખમાં આંસુ પણ આવી ગયા. એણે મોમને જેટલી રડાવી છે, હવે હું પણ એને એટલી જ રડાવીશ, તો જ એને સમજણ પડશે.